આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મારા ટૂંકમાં ટોટલ 52 વીઘા છે અને મારા પપ્પાની 4 ભાઈઓ છે, બરોબર? તમારા ફાધરના ભાગમાં? હા, એટલે એ 13-14 વીઘા જેવું આવે અમારા ભાગમાં એમ. ને હું આમ ભાવ શું હાલતો હોય જમીનનો? જમીનનો સાહેબ અહીંયા તો 4.5, 5, 6 લાખ જેવી જમીન. બરાબર. વાહનમાં શું હોય છે તમારે? વાહનમાં હમ વાહનમાં સાહેબ એક ટ્રેક્ટર છે, એક 2 વ્હીલ ગાડી છે નવી. એમ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, હા બોલો. પીએલ મારું સાહેબ બોલો ને? હા બોલું છું. સાહેબ જય ભીમ, કેમ છો? જય ભીમ. સાહેબ યુટ્યુબમાં વિડીયો જોતો ને પછી એમાં જોઈને પછી તમને કોન્ટેક્ટ કર્યો, બરોબર? હા બરાબર. તો હવે મારો સંબંધ નક્કી કરવાનો હોય, બરોબર? તો હા બોલો. હલો. મારી ઉંમર 34 વર્ષ છે, બરોબર? રનિંગમાં. આપણે યુટ્યુબમાં મેલવાનું છે? હા, ફરજ મેળવું હોય તો મેળજો, નહીં તો પછી તમને હું જણાવી દઉં પ્રમાણે. આવી રીતે કાંઈ નહીં થાય, યુટ્યુબમાં જ મેળવું પડશે. શું? યુટ્યુબમાં જ મૂકવું પડશે એમ? હા, તો મૂકી દેજો સાહેબ. ચાલુ રાખો. હા, તમારો વોટ્સએપ નંબર? હા છે, મેં તમને મેસેજ કરેલો. હે. હા. બોલો તો નંબર. 93283 હા 36201. બોલો તો નામ બોલો તમારું. મારું નામ ભાવિનભાઈ છે સાહેબ. ભાવિનભાઈ, આખું નામ? વાઘ ભાવિનભાઈ જયંતિભાઈ. વાઘ. રહેવાનું ક્યાં તમારું? અમારું સાહેબ અહીંયા સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાનું એક ગામડું છે મોટા વડિયા, ત્યાં રહેવાનું. મોટા વડિયા. હા જામનગર, બરાબર. હા, ડિસ્ટ્રિક્ટ જામનગર થાય અમારો, તાલુકો જામજોધપુર. કામ શું કરો છો? હું સાહેબ અમદાવાદમાં કંપની છે એડવીનો, બરોબર? એડવીનો હેલ્થકેર કરીને એમાં અટેન્ડર તરીકે કામ કરું છું, પેશન્ટ કેરમાં. અમદાવાદમાં? હા, અમદાવાદમાં. કંપનીમાં? આ કંપની છે આરોગ્યને લગતી, એટલે ટૂંકમાં અટેન્ડર તરીકે કાર્ય કરું છું એમાં. કેટલી સેલરી કેટલી? ત્યાં પેશન્ટની ઘરે જ રહેવાનું હોય અને 20,000 સેલરી, ખાવું પીવું રહેવું બધું ત્યાં. 20,000 રૂપિયા? હા. અને જમવાનું ક્યાં, એમ ને? જમવાનું બધું પેશન્ટની ઘરે જ, જમવા રહેવા. એમ? હા. એટલે પેશન્ટના ઘરે એટલે કઈ રીતે? એટલે માનો કે એની ઘરે કોઈ ઓલ્ડ એજ માણસ હોય, પેશન્ટ હોય, બરોબર? તો એ લોકો બોલાવે કંપનીમાંથી માણસને, એટલે આપણે ટૂંકમાં સેવામાં રહેવા. અચ્છા, પેશન્ટની સેવામાં, બરાબર. કંપનીવાળા જ મોકલે એમ ને? કંપનીવાળા, હા. એટલે એ લોકો જે ફોન કરે કંપનીમાં, એટલે કંપની આપણને મૂકે ત્યાં એમ. બરાબર, સમજાય.
પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો અત્યારે પપ્પા મમ્મી છે ને 3 બેન છે ને હું એક ભાઈ. તમે એક જ છો એમ ને? હા, બેનું કેટલી કીધી? 3 બેન છે, એ મારાથી નાની છે. અચ્છા, એ બધી નાની છે એમ? બરાબર. તમારી ઉંમર કેટલી થઈ? અત્યારે રનિંગમાં સાહેબ 34 છે. 34. અગાઉ લગ્ન થયા હતા? શું? અગાઉ લગ્ન થયા હતા? ના, અનમેરિડ છું સાહેબ, ક્યારે લગ્ન નથી થયા, પણ ટૂંકમાં એક છોકરીને જલ આપ્યો હતો ને. શું થયું તું? આપણે જલ કહેવાય, બરોબર? એટલે સગાઈ એની ટૂંકમાં, એ સગાઈ જેવું ટૂંકમાં કહેવાય, આમ ટૂંકમાં જલ સૌરાષ્ટ્રની ભાષામાં જલ કહીએ એને. તો એ પછી મને પાત્ર મેળ ન આવ્યું, તો પછી અમે ટૂંકમાં છૂટું જવા દીધા અને છૂટું કરી દીધું. નહીં તો ક્યારે એ થયું હતું બધું? આ સમય કેમ આટલો બધો વયો ગયો 34 વર્ષ સુધી? એટલે સાહેબ એમાં એવું હતું કે જો મેં છોકરી જોયેલી હતી, પણ ટૂંકમાં સામેવાળાને પસંદ ના આવે અથવા ક્યારેક મને પસંદ ના આવે એવું બનતું હતું. એટલે એમાં હું 30 ની અંદર જો થઈ જાય ને તો વધારે સારું રહે એમ. પેલું મેરેજ તો 30 ની અંદર થઈ જવું જોઈએ એમ, બરાબર ને? હા સાહેબ, પણ આ ટૂંકમાં ઘરની બધી પરિસ્થિતિની પ્રમાણે વિચારીએ ને તો એમાં એને કારણે બધું મોડું થઈ ગયું. અને છોકરી તો હું જોવા જતો, પણ ક્યારેક સમયવાળા ઊંચામાં વયા જાય તો ક્યારેક આપણે પાત્ર ન ગમે એવું બનતું હોય. હા, તો ક્યારેક અટકનો ફેરફાર થાય તો એમાં પ્રોબ્લેમ થાય. બરાબર બરાબર. હવે કયા સમાજમાંથી છો? હું દલિત સમાજમાં SC માં વણકર. બરાબર. અભ્યાસ કેટલે સુધી કર્યો? મેં સાહેબ BA નું એક 6થું સેમેસ્ટર નથી કર્યું. એમ? 5 પૂરા કર્યા એમ ને? હા. બરાબર. ટૂંકમાં એ 12 પાસ જ કહેવાય ને. હા, એ તો બરાબર. અમદાવાદમાં રહેવાનું ક્યાં તમારે? તો સર કંપની વસ્ત્રાપુરમાં છે, અને ટૂંકમાં કંપની ગમે ત્યાં મૂકી શકે અમદાવાદની અંદર, બરોબર? પેશન્ટની ઘરે એમ. નહીં, પણ પેશન્ટ ન હોય તો? એટલે એ ટૂંકમાં મળી જ જાય. કંપની વાળા શું છે કે ત્યાં હાજરમાં હોય જ ગમે તેમ. અચ્છા અચ્છા, એવું જોઈએ એમ ને? હા, બાકી મારું ઘરનું મકાન ત્યાં નથી, બાકી અહીંયા છે અમારે ખેતીવાડી મકાન ને બધું ગામડે. ખેતી કેટલી છે? ખેતી મારા ભાગમાં 13-14 વીઘા જેવું આવે અત્યારે. ભાગમાં એટલે તમે તો એકલા જ છો ને? પછી બીજું કોણ છે તમારે? એટલે મારા ટૂંકમાં ટોટલ 52 વીઘા છે, અને મારા પપ્પાની 4 ભાઈઓ છે, બરોબર? તમારા ફાધરના ભાગમાં? હા, એટલે એ 13-14 વીઘા જેવું આવે અમારા ભાગમાં એમ. ને હું આમ ભાવ શું હાલતો હોય જમીનનો? જમીનનો સાહેબ અહીંયા તો 4.5, 5, 6 લાખ જેવી જમીન. બરાબર બરાબર. વાહનમાં શું હોય છે તમારે? વાહનમાં? વાહનમાં સાહેબ એક ટ્રેક્ટર છે, એક 2 વ્હીલ ગાડી છે નવી. એમ. 3 ભેંસ છે. વાડીએ ઘરના મકાન છે, ગામમાં છે. બરાબર બરાબર. ખેતીવાડી કોણ કરે? એ પપ્પા અને મારું. તમારા ફેમિલી મેમ્બરો, બરાબર ને? હા, મારી બેન છે એ બધા. બરાબર. અને ક્યારેક એવું લાગે તો પછી ઉંમર તો નાની હશે હજી, લગ્ન લાયક નહીં હોય ક્યાં? હા, ના, એનું તો ટૂંકમાં શું છે, પપ્પા કહે છે કે હવે મારું થઈ જાય ને સર સંબંધ ક્યાંક, તો પછી છોકરીઓને આગળ વધીએ. બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં, મોકલો ફોટો તમારો, આપણે યુટ્યુબમાં મૂકી દઈશું. હા સર, આખો ફોટો કે ટૂંકમાં ખાલી ચહેરો દેખાય? ખાલી ચહેરો દેખાય એટલું જ, ખાલી વોટ્સએપમાં મોકલી દો ને. હા, સારવાર મોકલી દો. હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો